હવે ઘરે ઘરે કોન્ટિનેન્ટલ ઇન્ટરનેશનલ રેસિપી બનવા જ માંડી છે, જેમાંથી આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લેમનીઝ રેસિપી, જે છે ફલાફલ રેપ. આપણે ફલાફલ તો ખાતા જ હોઈએ છીએ, પણ આજે કંઈક અલગ રીતે ઇન્ડિયન ટચ સાથે બનાવ્યું છે, જેનો મેં ફલાફલનું બેઝ બનાવીને આખો રેપ બનાવ્યો છે. ફલાફલ રેપ માટે પહેલાં એક આપણે મિક્સર જાર લઈ લઈશું. એમાં 1 કપ સોક કરેલા કાબુલી ચણા લઈ લઈશું. આમાં હવે આપણે 1/4 કપ લસણ એડ કરશું. સાથે 1 કપ પુદીનો અને કોથમરી મિક્સ લેવાનું છે, એ એડ કરી દઈશું. સાથે સ્વાદ અનુસાર આપણે લીલા મરચાં એડ કરશું. તીખાશ આપણા ટેસ્ટ પ્રમાણે લેવાની જ. સાથે લીલા કાંદા લીધા છે, 4 થી 5 નંગ. સાથે એક મોટી સૂકો કાંદો પણ લેવાનો છે ક્રશ કરવા માટે. સાથે હવે 1 ટેબલ સ્પૂન રોસ્ટેડ જીરું પાવડર લેશું. 1 ટીસ્પૂન આપણે મરી પાવડર એડ કરશું. હવે બધું ક્રશ કરી લેશું. થોડું પાણી એડ કરશું, કેમ કે આપણે આને પુડલાની જેમ સ્પ્રેડ કરવાનું છે. કવર કરીને ફરીથી એક વખત ફેરવી લેશું. તો તમે જોઈ શકો થઈ ગયો છે. હવે આપણે 1/4 કપ એમાં બેસન એડ કરશું. ફરીથી એક વખત ચર્ન કરી અને આપણે એક વાસણમાં કાઢી લઈશું, બાઉલમાં, જેની અંદર આપણે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બેવને હવે એકદમ પ્રોપર મિક્સ કરી લઈશું. બેટર મને થોડું ઠીક લાગે તો ફરીથી આપણે પાણી એડ કરશું. મિક્સ કરી લઈએ એકદમ સરસ રીતે. વન-4 કપ જેવી આપણે કોથમરી ફુદીનાની પેસ્ટ એડ કરશું. ટોટલી ઓપ્શનલ છે. મિક્સ કરી લઈએ. તો આપણે એક તવો ગરમ મૂકી દીધો છે, જેની પર આપણે સ્પ્રેડ કરી દઈશું આ ખીરું. એકદમ ઢોસાની જેમ, પુડલાની જેમ આને રાઉન્ડ બનાવવાનું છે અને પ્રોપર શેકી લઈશું. બે સાઈડથી થોડું તેલ લગાડશું. એકદમ ઓછા તેલમાં બને છે આ. તો ફલાફલ રેડી છે, અને આપણે ડીશમાં લઈ લઈશું. જે ફલાફલ રોટી બનાવી છે, હવે એની પર આપણે હામું સ્પ્રેડ કરશું. એની પર મિક્સ વેજીસ નાખશું, કેબેજ, કેપ્સિકમ, કાંદા, કાકડી બધું. હવે આપણે આની ઉપર ફ્રેશ લાલ મરચાં લસણની ચટણી જે મેં બનાવી હતી, એમાં થોડું લીંબુ નાખી અને આની પર મેં ડ્રોપ્સ મૂક્યા જ. સાથે હવે આપણે ગાર્લિક માયોના ડ્રોપ્સ મૂકશું. ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે મેં. હવે આપણે એની પર જેલેપીનોઝ અને ઓલિવ્સ મૂકશું આપણા ટેસ્ટ મુજબ. તો મુકાઈ ગયું છે બધું પ્રોપર. તો હવે આપણે એનો રોલ વાળી લઈશું. ટેસ્ટમાં બેસ્ટ એવો આપણું ફલાફલ રેપ રેડી છે. તો ચલો સર્વ કરી દઈએ. સર્વ થઈને રેડી છે મારું ફલાફલ રેપ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.